નમસ્કાર દર્શક મિત્રો, કાઠિયાવાડી હાસ્ય દરબારમાં આપ સૌનું સ્વાગત છે ને અભિવાદન છે મારા વાલા. આજે મન મૂકીને દિલ ખોલીને અને બાજુમાં ગર્લફ્રેન્ડ બેઠી હોય કે પત્ની બેઠી હોય મોજથી દાંત કાઢવાના છે. બાકી દુનિયામાં તમે નજર જ્યાં કરો એટલા અમુક માણસો કઠણ હોય, વાત પૂછોમાં. કાકરેજી બરદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડી ગયેલા અડદ કઠણ, વિફરેલું ટોરું કઠણ ને કાઠિયાવાડી ઘોડું કઠણ. હા, અડધી જ વાતું કરી. એમ અમુક માણસો કાકા કઠણ હોય, ગમે એટલે ગિલગિલિયા કરો તોય મારા બેટા દાંત નો કાઢે ભાઈ. હા, એવા માણસો કઠણ થઈ ગયા. પણ કઠણ માણસોની વચ્ચે આપણે આજ મનોરંજન સાથે ભરપૂર આનંદ કરવાનો. મારો ભાઈબંધ છે, એમના ઘરે ગયો તો બેઠો તો સોફા ઉપર, તેમ શોકેસ તરફ નજર કરી. જીવ રહ્યો ને, નજર ફરી જાય. ને પુરુષોની જાતે એવી રહી, અમુક વાર નજર કરવાની હોય ન્યાય કરાય, અમુક વાર ન કરવાની હોય ન્યાય કરે. જન્મજાત કલાકાર કહેવાય પુરુષો. અમારે સાબુદ્દીન રાઠોડ સાહેબ એમ કહે. એટલે હું એના ઘરે સોફા ઉપર બેઠો, આમ નજર કરી, શોકેસમાં નજર મારી ગઈ. એટલે સરસ મજાનું પ્રમાણપત્ર એક હતું, નામ વચાણુંની ઝાંખું થઈ ગયેલું. પાછી નજર કરી તો એક શિલ્ડ પડ્યું હતું, ચાંદીની ટ્રોફી, બાજુમાં કપ સોનાનો. એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે કંઈ આમ કુસ્તી બુસ્તીમાં જાઓ છો, આમ રમત ગમતનો તમને શોખ છે? મેં કીધું એટલા બધા મેડલ શિલ્ડ. મને કે ના ના, મારો દીકરો છે ને. મેં કીધું ઓહો, ચેમ્પિયન છે? મને કે ના. મેં કીધું તો? મને કે ચોર છે. બોલો લ્યો, વાત પૂછો માં. હા, માણસો એટલે એવા અઘરા થઈ ગયા. મારા ઘરે હમણાં મહેમાન આવ્યા, તો સોફા ઉપર બેઠા, મહેમાન હારે વાતું કરતો, ચા પાણીનું હજી વાતચીત કરું. મારા ઘરવાળા એકના એક પત્ની, ધર્મ પત્ની, એ પાણીનો ગ્લાસ લઈને આવ્યા. તો કૂતરું બાજુમાં મહેમાનની બેઠી ગયું. એટલે સ્વાભાવિક મને એમ થયું કે મહેમાન હારે કૂતરું આવ્યું હશે. હા, અટાણે માણસો, મેં કીધું છોકરા નથી હાચવતા એટલે કૂતરાને હાચવે. એટલે કૂતરું લઈને આવ્યા હશે, મહેમાને પાણી પીધું, અમે વાતું કરતા હતા, તે કૂતરાને ટોયલેટ થઈ ગયું. મારા ઘરના મારી સામે જોયું. મેં કીધું વાંધો નહીં, મેં કીધું મહેમાન લાવ્યા છે, કાંઈ બોલાય નહીં. આપણે કેમ મહેમાનના છોકરા આવે કાંઈ કરે તો આપણે કહીએ નહીં. એમાં એનું પાળતું પ્રાણી હોય, પશુ પ્રેમી માણસો હોય ને ઘણા ભાઈ, વાત પૂછો. હા, થોડીક વાર થઈ, ચા પાણી પીધા, તે ટોયલેટ થઈ ગયું. 5 મિનિટ પછી કૂતરો લેટરિંગ કરી ગયો. મારા ઘરના મારી સામું કતરાય. મેં કીધું હાલે. મેં કીધું ભાઈ, માણસ આપણે કેમ અટણ છોકરા હાચવે, માને પશુ પક્ષી સાથે પ્રેમ કહેવાય. મેં કીધું આ. અડધી કલાક બેઠા પછી મહેમાન નીકળી ગયા. ઘરની બહાર એની 4 વ્હીલ પડી હતી, ત્યાં લગીને ગયા. એટલે મેં કીધું આ કૂતરું તો લેતા જાઓ. મને કે અમારું ક્યાં છે? મેં કીધું તો આ તમારી હારે તો આવ્યું. મને કે એ તો અમારી વાહે આવ્યું. બોલો. એટલે આમાં આ તો ખારું છે, કૂતરું વાહે થયું. ઘણી વાર માણા વાહે થાય, ભૂકા કાઢી નાખે ભાઈ. મારો ભાઈબંધ ભાણો મને એવો અઘરો, ઘણાને હાથ ખોટના, પતિ પત્ની ઘણાને હાથ ખોટના હોય. મારે હાથ ખોટનો ભાઈબંધ છે, એવો અઘરો. મને કે મંથનભાઈ એક વસ્તુ ન સમજાતી. મેં કીધું હું? મને કે નાનકડું એવું બજારમાં ઈંડું મળે, નોનવેજનો શોખીન પાછું. ભગવાનભાઈ નોનવેજ ખાવું જોઈએ. મેં કીધું આ નોનવેજ ન ખવાય. મેં કીધું આમાં બધું હળી જાય. મને કે તને ના ખબર પડે એ કે માછલીને આપણે ન ખાઈએ ને તો એક સમય એવો આવશે માછલી આપણને ખાઈ જશે. આ જ્ઞાન દેવા મળ્યું. મેં કીધું આને વતાવાય નહીં, એવા અઘરા હોય, અમુક આઈટમ જ એવી હોય. મને કે એક વસ્તુ નથી જાતી. મેં કીધું બોલ. મને કે ઈંડું છે મરઘીનું. મેં કીધું હા. મને કે મરઘી અંદર જાતી કેવી રીતના હશે? એટલે મેં કીધું સમજવાનું ન હોય. મેં કીધું કુદરતી પ્રક્રિયા કહેવાય. પાછો બીજે દી આવ્યો. મને કે હજી એક વસ્તુ ન સમજાતી. કાલે મરઘી અંદર વહી ગઈ. મેં કીધું ગઈ. મને કે તો ઈંડું તો એવડું જ હોય, તો બહાર નીકળે તો એવડી કેમ થાય? હમણાં એના ભાઈબંધને જમણવાર હતું, નોનવેજની પાર્ટી કરી. તેના ભાઈબંધના ઘરે ગયો કે આવા આવી કે ભાણા મસ્ત મજાનું મચ્છીનું શાક બનાવ્યું છો. નોનવેજ ખાવા મળે. પેલા બહુ સીધો માણસ હતો, પણ હવે આ સંગત બગડે, અમુક સમયે સંગત બગડે માણસથી. એટલે કયા સમયે કોની હારે રહેવું ને એ જીવનમાં શીખી જાવ તો દુઃખી ન થાવ. સંગત બગડી ગઈ, નોનવેજ ખાવાના રવાડે ચડી ગયો અને ભાઈબંધને પાર્ટીમાં ગયો, તેમાં મચ્છીનું શાક બનાવ્યું. ભાણાએ મચ્છીનું શાક હાથમાં લીધું, શાકમાંથી એક માછલી કાઢી. આમ ઘરધણીએ કીધું કે હું કરો છો? એ કે કંઈ નહીં, કે મચ્છી હારે વાતું કરું છું. કે મચ્છી હારે હું વાતું કરું? તો ભાણો મચ્છીના હાથમાં પકડીને કે
4 દિવસ પહેલા કે દીવના દરિયામાં એક મારો ભાઈબંધ ખોવાઈ ગયો, તને ખબર ક્યાં છે? તો મચ્છીને વાચા ફૂટી કે ના હું મહિના દીથા તો આના ઘરમાં છું. ભાણે ઘરધણી 2 લાપટ માર્યો કે એક મહિના અગાઉનું કે વાસી ખવડાવો ને પાછા કહો હાલો પાર્ટી કરો, હાલો પાર્ટી કરો, હાલો પાર્ટી કરો. એવો અઘરો કોઈ રીતે વાત ન પૂછો ભાઈ. અને પાછો ચીકણો એવો, નાકમાં આંગળી નાખે તોય ચેક કરે. મારી બેટી ચીકાસ વહી ગયા, હવારમાં દાંતણ કરવા ઊભો થાય, અડધું દાંતણ તોડી નાખે. મેં કાં ભાણા? મેં કે કાલને બચાવવા થાય ને કે પૈસા બચાવો દાંતણ બચાવો. મેં કીધું પૈસા બચાવો દાંતણ, મેં કીધું એક કોઈ કરી નખાય. મને કે ના, અડધું હોય તો બીજે દી કામ લાગે. હા, કડકસર. ઘણી વાર નાવાય ન જાય કે પાણી બચાવો, નહીં તો છોકરાઓ શું કરશે? લે મેં કીધું છોકરાને જે થવું હોય તું તો નાઈ લે, 3 દીધા નાતો નતા, તારી સુગંધથી મેં કીધું બીજા 2 ભાન થઈ જાય. પણ અમુક માણસો એવા હોય. મારી બાજુ મેં એક ડોહીમાં રહી, રાતના અડધી રાતે જાગ્યા ભાઈ, અને ઘરવાર જાગ્યા ને પતિને જગાડ્યો. બાજુમાં તો એ જ હોય કે ઉઠો કે મારું ચોકઠું લઈ આવો. ઓલો ભાભો કે ભાઈ મને હુવા દેની, આખો દી થાયકો પાયકો એ કે ગામમાં રોદા લઈને આવ્યો નહીં, કે ઉઠો કે જલ્દી કે ઊભા થાવ મારું ચોકઠું લઈ આવો. પણ એ કે અટાણે આ 1:30 વાગ્યો રાતના, ચોકઠાની કા એ કે તારે કરવી? એ કે ચોકઠું લઈ આવો. બાજુવાળી પિંકી મંચુરિયન લાવી, મને સપનામાં આવી, પણ ચોકઠું નહીં તો ચાવી ન હકાય ને. અઘરા માણસો થઈ ગયા, પણ વાત પૂછો નહીં. પણ દુનિયા છે સાહેબ, જ્યાંથી આનંદ મળે ત્યાંથી લૂંટી લેવાય. હમણાં એક જણાએ 40 વીઘા જમીન હતી વેચી નાખી ભાઈ, અને ફોર્ચ્યુનર લઈ આવ્યું. 40 વીઘાની ફોર્ચ્યુનર વેચીને પૈસા આવ્યો ને ફોર્ચ્યુનર લઈ આવ્યું. ઘરે લાવ્યો ગાડી, તો ઘરે એમ લાવ્યો, પાર્ક કરી. એમ પાછળથી આમ જોયું, બાપુજીને કે બાપુજી નવી ગાડી લઈ આવ્યો, જો તો પાછળ કઈ છે નહીં ને, રિવર્સ આવવા દઉં ને. એના બાપા કે આવવા જ દે. હતું એ બધું આમાં જ ગયું. હવે તું તાર કાંઈ નથી, મેદાન સપાટ છે કે આવવા દે, તારામાં તાકાત હોય. પણ માણસોની મજા હોય. રાજકોટ બસમાં હું આવતો હતો, એક બેન મારી સામે દાંત કાઢ્યા. મેં ખિસ્સામાંથી દાંતિયો કાઢ્યો, માથું હરકું કરવા માંડ્યો. કંડક્ટર જોવે મને કે શું કરે? અરે મેં કીધું એ દાંત કાઢે જામી જાય. મને કે મૂંગી નો રે. મેં કીધું કાં? મને કે ગાંડી છે. જુનાગઢથી ચડે ગોંડલ ઉતરી જાય. 4 વાર મેં દાંત કાઢ્યા હતા, હિસાબમાં લોચો પડ્યો હતો. પણ તમે દાંત કાઢજો મન મૂકીને, દિલ ખોલીને. અને પુરુષ છે ને, પુરુષ જાતિ એવી છે, એક ગુસ્સામાં હોય, ક્રોધમાં હોય, ખીજમાં હોય ત્યારે એકાંત શોધે. અને બહેનો એવા છે, સ્ત્રીઓ પરણેલી, ખીજમાં હોય, ગુસ્સામાં હોય ત્યારે એના પતિને શોધે. હાથમાં આવવો જોઈએ એકવાર. અને પતિ પત્નીના સંબંધ આમ જોવું ને તો સાયકોલોજી જેવા, જેમાં એક છે ને એ સાયકો હોય હાવ, એક હાવ લોજી હોય. સાયકોલોજી, હા, એની જેવા સંબંધ હોય પતિ પત્નીના. પણ બેનો રહ્યા ને, સ્ત્રી શક્તિ કહેવાય. મને અનુભવ, ઘણી વાર વાહો દુખે. પુરુષ બિચારા સહન શક્તિ, સહન કર્યા કરે, બોલે નહીં, સહન કરવાનું. આપણા જીવનની અંદર સહન કરવા જ આપણે જન્મ લીધો છે. નાના હોય ત્યારે મા બાપ કે એમ કરવાનું, લગ્ન થાય એટલે પત્ની કે એમ કરવાનું, પછી છોકરા થાય, છોકરા મોટા થાય, પછી છોકરા કે એમ કરવાનું. પુરુષ બિચારું મરી જાય ત્યાં લગીને એને ખબર ન પડે જિંદગીમાં હું કરવા હું આવ્યો. એવી મનોદશા છે. અને એવા સમયમાં તમને દાંત કઢાવવાના. એક ભાઈ મને કહેતા, મને કે કપલ એટલે હું? મેં કીધું પગમાં ચપ્પલ ન રહેવા દે ને એને કપલ કહેવાય વાલા. એમાં આ રાજકોટ, રંગીલું રાજકોટ ભાઈ. હમણાં રાજકોટમાં અમારે હેલ્મેટના કાયદા સરકારે કાઢ્યા ને એટલું કડક કર્યું, વાત પૂછું. અને એમાં અમારે સ્ત્રી સશક્તિકરણ ભાઈ, રોડ વચ્ચે હું આખું ઉતરી ગયો. અમે હેલ્મેટ નહીં પહેરી. ટ્રાફિક પોલીસ કે તમારા સુરક્ષા માટેની વાત છે, તમારી માટે સરકારે આવો સરસ મજાનો કાયદો કર્યો છે, કાલ સવારે તમે ગાડીમાંથી પડી જાઓ તો તમને હેમરેજ ન થાય, મગજને કંઈ નુકસાન ન થાય. એ કે સાહેબ મગજ ભલે ફાટી જાય પણ હેલ્મેટ નહીં પહેરીએ. અધિકારીઓ બોલાવ્યા, નેતાઓને બોલાવ્યા, પણ કે તમારું કારણ હું ના પાડો એનું પહેરવાનું? એ કે સાહેબ બ્યુટી પાર્લરમાંથી આવીએ તો અમારી સુંદરતા છે એ કોને દેખાડવી?
અને બહેનોનું તમે બધાએ લગભગ નોટિસ કર્યું હશે, બહેનો બ્યુટી પાર્લરમાંથી આવે એટલે મોઢું કે કાંઈ ધોવે નહીં, સીધા બજારમાં એન્ટ્રી કરે, કાં ઘરમાં એન્ટ્રી કરે, કાંઈ એની બેનપણીઓ પાસે એન્ટ્રી કરે. આપણા પુરુષમાં એવું કાંઈ નહીં. કોઈ દી જોયું? હા, સલૂનમાંથી આવે એ ભેગો સીધો બાથરૂમમાં જાય. આપણે એવું સુંદરતાનું એવું કાંઈ નહીં. હા, એક ભાઈ છે એ શાંતિથી નિમાણો થઈને બેઠો હતો, શાંતિથી નિમાણો થઈને પાછો બેઠો હતો. એટલે એની પત્ની બાજુમાં ગઈ કે કાં આવું શાંતિથી નિમાણા થઈને બેઠા? એ કે કાંઈ નહીં. કે નહીં કે કયો તો ખરા હું તમારી કે પત્ની છું, અડધું અંગ કહેવા. બોલો કે બસ એ જ ખોટું. અડધું છે ને એ જ ખોટું, એ નડે. એ કે પણ એમ નહીં કે તમારે સુખ દુઃખની વાત હોય મને કહેવાય. એ કે પણ બીજા કોઈને ન કહેવાની હોય, કયો મને. એ કે ગાંડી કે થોડુંક શેર બજારમાં એ કે હારી ગયો. લે એ કે એમાં હું મૂંઝાઈ ગયા. કે શેર બજારમાં હારી ગયા. એ કે આવું એમાં મૂંઝાઈ ગયા? કેટલા એ કે ગયા? એ કે ગયા તા તો થોડાક જ. અરે એ કે કાંઈ હોય નહીં, કે પાછા રોકો કવર થઈ જાય. ઓલો કે એ જ વાત છે, 20 જ ગયા તા, આ કવર કરવામાં 2 લાખ બીજા ગયા. એનું દુઃખ છે પણ મજા છે. હા, જ્યાંથી મજા મળે પેલા કીધું એમ લૂંટી લેવાની. હમણાં એક ભાઈ અમારો ભાણો હોય, એનો ભાઈબંધ, ભાણાના ભાઈબંધ ભાણા જેવા હોય ને, અમુક સંગત બગડી જાય. તો એક હોટલનું બોર્ડ મારેલું હતું, 90% ડિસ્કાઉન્ટ. એમાં ઘૂસી ગયો, ભરપેટ જમી લીધા. પછી બિલ આવ્યું 1275 રૂપિયાનું. વેઇટર હારે બાંધવા મળ્યું. વેઇટરને કે આ એટલું બધું, એ કે તમે બિલ આપો, મેનેજરને બોલાવો. મેનેજરને બોલાવ્યા. મેનેજરને કે આ તમારે એ કે આમ તમે બોર્ડ મારો ને આપો કંઈક ને લખો કંઈક ને આમ બોલાવો તમારા શેઠને બોલાવ્યા. એ કે આ જો એ કે બહાર તમે લખો 90% ડિસ્કાઉન્ટ, અને આ 1275 રૂપિયાનું બિલ આવ્યું. હવે શેઠ એમને એમ તો ન બન્યો હોય, બુદ્ધિ હોય ત્યારે જ બન્યો હોય. એ કે ભાઈ તે ઉપર હું વાંચ્યું? કે 90% ડિસ્કાઉન્ટ. એ કે નીચે ઝીણા અક્ષર લખ્યું એ વાંચ્યું? એ કે નહીં, 90% ડિસ્કાઉન્ટ શુદ્ધ ગુજરાતી હોટલ. અરે બાપ, એ કે નામ છે હરખું વાંચો તો ખરા, ધોયડા જાઓ. ગમે ને વાંચ્યા વિના જવાય નહીં. હા, મુંબઈ ટ્રેનમાં જતો તેમાં ટોયલેટ લાગી બાથરૂમમાં ગયો. હા, ત્યાં લખ્યું હતું કે દેશ એટલો બધો આગળ વધી ગયો ને તમે અહીંયા જ છો. અઘરા માણસો હોય, વાત પૂછો. પણ મજા છે, જ્યાંથી મજા મળે ત્યાં લૂંટી લેવાય. એક ભાઈને મેં આ રીતના વાત કરી કાર્યક્રમમાં, જ્યાંથી મજા મળે ત્યાં લૂંટી લેવાય, જ્યાંથી મજા મળે ત્યાં લૂંટી લેવાય. મને કે લૂંટવામાં ભાઈ 3 વાર જેલમાં ગયો. જ્યારે સમજાય ત્યારે તમ તારે. આ ઘણા વન વેમાં જવા વાળા હોય. હું ઘરે જમીને હજી આમ ઊભો થયો, મારા પાડોશી સામેવાળા ભાભીએ સ્માઇલ આપી. પુરુષ ગમે એવો સારો હોય, ગમે એવો હોય, આ પણ ભોરવાઈ જાય બિચારા, જીવના આમ દયાવાળા આપણે. તો એને ઘરે ગયો, મને કે દાળ ભાત ખાધા? મેં કીધું હા. મને કે મોઢું હરખું લૂછી નાખો. એ કે દાળ મોઢે ચોઈટી. મેં તમને કાં ખબર પડી? મને કે બારીનો કાચ છે ને એ બિલોરી કાચ જેવો છે, સીધું તમારું બધું દેખાય. મેં કીધું સારું છે, અંદર બીજું હું નથી દેખાતું. મજા છે એમ. બેનો છે ને, બેનો શક્તિ કહેવાય. મેં પહેલા કીધું એમ. સોસાયટીની બહાર નીકળ્યો, 4-5 બેનો બેઠા તો બધે મૂંગા, હાવ કાંઈ કોઈ બોલે નહીં. એટલે મને આમ ધરાસકો પડ્યો. મેં કીધું બધા મૂંગા બેઠા, સોસાયટીમાં કંઈ થઈ ગયું? મને કે ના રે ના. મેં કીધું તો એકાદી તો વાતું કરતી હો. આ બધા મેં કીધું કંઈ બોલતા નથી, હો ગયા મોઢા કરીને કાં બેઠા? મને કે ભાઈ કોની વાતું કરવી, આજે બધી હાજર છે. સોસાયટી હોય ને એમાં ડોસી મંડળ ભૂખા કાઢી નાખે ભાઈ. હમણાં જન્માષ્ટમીનો તહેવાર ગયો ને એ કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ દયાળુ કેવો છે, તું સૌને ગમે એવો છે, રસિકને રસ નાયક લાગે. આવા કૃષ્ણ પરમાત્માનો તહેવાર ગયો. સાંજના ટાણે હું ઘરની બહાર નીકળો ને તો બાયું ગીત ગાતી હતી. કાનાને માખણ ભાવે રે, કાનાને ખીચડી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, કાનાને ખીચડી ભાવે રે. મેં કીધું માડી, કાનાને ખીચડીની મિશ્રી હતું. મને કે ગગા તને ખબર ના પડે, આપણે જેવું ખાતા હોઈએ એવું જ કાનુડાને ખવડાવાય. મેં કીધું કાં? મને કે બાકી કાનો માંદો પડી જાય. એ ડોસીઓની મજા હોય ભાઈ. હું સોસાયટીની બહાર નીકળું ને તો એક માળી હતા, એ તો હવે અત્યારે વયા ગયા. એવા અઘરા, જેવો બહાર નીકળ્યો એટલે મારી પાસે આવે. મને કે બટા અહીંયા માથામાં હાથ ફેરવે.
મને કે તારે માથામાં 2 ભમરી છે, તારે 2 ઘરવાળી થાય. હું તો રાજી થઈ ગયો. મેં કીધું વાહ. જ્યારે બહાર નીકળ્યો માથામાં હાથ ફેર્યો, મને કહ્યું દીકરા તારે 2 ભમરી છે, તારે 2 ઘરવાળી થાય. હવે માજીને હું ગોતું જ મળતા નથી, પૂછવા હાટું બીજી ક્યારે થાય. એને ગામ મૂકી દીધું. અને હવે તમે આમ લગ્નમાં જાઓ ને, કોકના લગ્નમાં જાજો તમારા ખર્ચે, કોઈના પણ લગ્નમાં જાઓ, હવે ગોર બાપાની જરૂર જ નથી. અડધી વિધિ તો ફોટોગ્રાફર વાળા પતાવી દે. હા ભાઈ આમ પોઝ કરો ને આમ પોઝ કરો ને. એક ભાઈ મને કહેતા, મને કે આ લગ્ન થાય ત્યારે હસ્તો મેળાપ શું કામ કરવામાં આવે? મેં કીધું સ્પોર્ટ જો, સ્પોર્ટ આમ કંઈ બધું. મને કે આ જોઉં ને. મેં કીધું એમાં કુસ્તીની રમત આવે, કુસ્તીની. મને કે આવે ને. મેં કીધું એમાં તે જોયું 2 પહેલવાન બાંધે, એ પેલા હાથ મિલાવે. આખી જિંદગી જેને બથોડા લેવાના હોય એને પેલા હસ્તો મેળાપ કરાવવો પડે. અમુક વરરાજા અઘરા હોય. હા, ભૂકા નીકળી જાય એવા અઘરા હોય. હા, એક વરરાજાને લગ્નની વિધિ હાલતી હતી. ગોરદાદાને કે ગોરદાદા, એ કે બોલો ને ભાઈ, એ કે કન્યાને ડાબી સાઈડ બેહાડવું કે જમણી સાઈડ બેહાડવું? ગોરદાદા કે અટાણે તને મજા આવે ને બેઠાડે, ઘરે આવીને માથે જ બેઠવાની. લગ્ન સમયે ઘણા ધંધા મગજમાં ચડી જાય. સમીરભાઈ, એક જણાને લગ્ન થતા હતા, બાજુમાં કન્યા બેઠી, થોડોક આમ સોફો હતો. અટાણે બધું ડિજિટલ થઈ ગયું ભાઈ. પેલા બાજોટમાં બેઠાડતા, પછી એમાંથી ખુરશી આવી, એમાંથી રજવાડી ખુરશી આવી, હવે સોફા થઈ ગયા, બેને હારે બેઠાડવાના. હા, અને સોફા એવા ફોલ્ડિંગ આવે ભાઈ, ફેરા ફરવાનું થાય તો આમ રિમોટ કરે તો સોફા આમ કરીને નોખા પડી જાય. હા, ખબર ન પડે એવા આમ રિમોટ કરે, પછી આમ ભેગા થઈ જાય. આપણને એમ થાય ગોઠવું કોણે હે. એવા સોફામાં 2 માણા બેઠા હતા ને હવે ધંધો આને મગજમાં ચડી ગયો ભાઈ. જેવું દાદાએ કીધું કન્યા પધરાવો સાવધાન, અને બાજુમાં કન્યા આવી અને કન્યા બેઠી તા થોડોક આમ ખસી ગયો. એ કે બેન આ સાઈડ આવતા રહ્યો, હજી એક હમાઈ જાય. પછી ખબર પડી રિક્ષાનો ડ્રાઈવર હતો. અમુક જગ્યાએ ધંધા માણાને દુઃખી કરે. નોખું થયું ભાઈ, પહેણવાનું સાઈડમાં રહ્યું, પાછી જાન લઈ જાવી પડી. એક બેણે એના પતિને ફોન કર્યો કે હાંજે ઘરે આવો ને, થોડાક વહેલા આવજો, આપણા દીકરા માટે છોકરી જોવા જવાની છે. ઓલો કે કાંઈ વાંધો નહીં. પાછો 3 વાગે ફોન કર્યો કે વહેલા નહીં આવતા. એ કાં પણ કે આપણા છોકરા માટે છોકરી જોવા જાવીને વહેલા આવવાની તે કીધું. હવે પાછી તું ના પાડી કે નહીં આવતા. કે પણ કારણ શું? એ કે હમણાં મને ખબર પડી કે એ દીકરીની મમ્મી તમારી હારે ભણતી હતી. એટલે આપણે એ કે કેન્સલ રાખ્યું. છોકરાને ભલે કે વાંઢો મરી જાય પણ ન્યા તો પરણાવો જ નથી. હા, પણ બેનો રે ને બુદ્ધિ બહુ. એક ભાઈએ એની ઘરવાળાને ધર્મપત્નીને ફોન કર્યો. ધર્મપત્ની એટલે પત્ની, ભાઈ પત્ની એટલે વાઈફ એટલે અર્ધાંગના. એને ફોન કર્યો કે આપણા છોકરા માટે એક સરસ મજાની વાત આવી છે, આપણે સાંજે જોવા જવાનું છે. ત્યારે એની પત્નીએ કીધું એટલા બધા હરખાવમાં છોકરા માટે જવાનું છે, વેવાણ લાવવા નથી જવાનું. માપ મારી હોય કે તમારો ઉત્સાહી કે અમને ખબર હોય, તમારા હાવભાવ ઉપર અમે ઓળખીએ કે તમને. પણ પુરુષ છે ને સાહેબ, જીવનમાં હાસ્ય સાથે જ્ઞાનની વાતો, પુરુષ જીવનમાં ગમે એટલું કમાય, ગમે એટલું કરે, ગમે એટલી મહેનત કરે, પણ ઘર બનાવી શકે. પુરુષ માત્ર ઘર બનાવી શકે કાકા પૈસાથી, પણ એ ઘરને મંદિર બનાવવું હોય ને તો એ સ્ત્રીના હાથમાં છે. એ ધારે તો મંદિર બનાવી શકે, બાકીને કુસ્તીનું મેદાન બનાવી શકે. આ મુંબઈ શહેરમાં હમણાં હું ગયો તો મુંબઈમાં ટ્રાફિકનો અટાણે એટલો બધો ત્રાસ વધી ગયો ને ભાઈ, વાત પૂછોમાં. શેરીઓ જાજીને ધંધા ઓછા એની જેવું. મુંબઈમાં એવું બધું છે, શેરીઓ હાકડી છે, ધંધા જાજા છે, કામવાળા ઓછા, નવરા વધારે છે, એવું ગામ. તેમાં ટ્રાફિક પોલીસ એક જણા રોય કોઈ કે ભાઈ ગાડી નિરાતા ઘરે કોઈક તારી વાટ જોવે છે. ઓલો કે સાહેબ બધી વાત સાચી, પણ બબીતા જેવી પાછી વહી જાય છે એનું શું કરવાનું? હા, એટલે લીવર મારવા પડે કે.
ઘરે કોક વાટ જોવે પણ ઓલી વહી જાય તો બીજું ટરે હોય ને આમ. એક ભાઈ ને એની ઘરવાળીએ પૂછાય નહીં પણ બેને પૂછ્યું કે તમે મને કેટલો બધો પ્રેમ કરો છો? અરે કે ગાંડી હદથી વધારે તને ચાહું છું. એમ નહીં કે કંઈક ટેકનિકલી ભાષામાં ઇન્ટરનેટના યુગમાં એવું મને કહો મને સમજણ પડે. બોલો કે અરે ગાંડી તને ખૂબ પ્રેમ કરું છું, મને એ ટેકનિકલમાં ખબર ન પડે કે હું હાથ ચોપડી ભણેલો હોય કે એ બધું મને એવું કંઈ લાંબુ ન ખબર પડે, તને પ્રેમ કરું છું એ કેટલી ખબર. પણ તું એ કે આ ટેકનિકલનું કે તને ટેકનિકલમાં ખબર પડે એ કે પડે જ ને, એન્જિનિયરનું ભણી ઘરે બેઠીને. કોરોનામાં હતા ને ઘરે ડિગ્રી નો આવી ગઈ બધા કે હા એ વાત સાચી, ઘરે બેઠીને ભણી ને તું. હા તો એ કે તું મને કેટલો પ્રેમ કરે? અરે કે તમે તો મારો મોબાઈલ છો, તમે તો એ કે મારો મોબાઈલ છે. ઓલો કે વાહ 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 એ કે કાં તાલી પાડી કે ગાંડી પણ મોબાઈલમાં 2 સિમ છે હો. બોલો ટેકનિકલનું ફજેતું કરી નાખ્યું. ઓલ તો માણસો અટાણે અઘરા થઈ ગયા, વતાવાય ની એવા થઈ ગયા. હા એક ભાઈ હમણાં દોડે જતા હતા એટલે મેં કીધું મેં કાં એટલા બધા દોડે જાઉં? મને કે વાત પૂછો. અરે મેં કીધું પણ શું થયું? મને કે વાત પૂછો. પણ મેં કીધું માપમાં હાલો આમાં. મેં કીધું કોકને ગાડી અડી જાય. મને કે વાત પૂછો માં. મેં કીધું થયું હું? મને કે જેની ગાડી લઈને આવ્યો હતો ને એ ગાડી ચોરાઈ ગઈ અને પકડવા જાવો છો. હવે એમ નથી કીધું પરબારી ઉપાડી હતી મેં. હું કારીગર અડધું જ બોલે. અઘરા માણસો. અમારે ઉના ગામ છે, ત્યાં એક ભાઈ છે એને ત્યાં ભિક્ષુકો બધા ભિખારીઓ માંગવા જાય. તો જેવો ભિખારી માંગવા જાય ને તરત કહે ભાઈ, તરત બોલે ટમાટર થાવ. હા મેં ટમેટાને રેકડી વાળો ત્યાં જઈને ભિખારી કે ટમેટા આપું, ટમેટું ખાઈ જાય. પાછો કોઈક ભિક્ષુક આવે આની દુકાને જાય એટલે કે ટમાટર ખાવ, પાછો વયો છે. ટમેટાવાળાને ત્યાં જાય ટમેટું ખાઈને વયો છે. ટમેટાવાળાનો મગજ ગયો 10 દી લગીને આવું આવેલું ભાઈ, રોજના કિલો ટમેટા ઉપડી જાય સેવામાં. હા તો બોલા દુકાને ગયો કે જે આવે ને તું અહીંયા હું મોકલે કે જે આવે ને અહીંયા હું મોકલે કે હું ક્યાં મોકલું એ કે પણ એ કે આ જેટલા ભિખારી આવે ને તું કે ટમાટે ખાવ. અરે પછી ઓલા બીજાએ કીધું આ તોતડો છે, આ જે આવે ને એમ કે કમાઈને ખાવ. પણ આની જીભ જલાય, ટમાટર ખાવ. ઘણી વાર માણસ જીભ બહુ ડખા કરાવી દે. એક બેન એના ઘરવાળાને કીધું કે 5000 રૂપિયા આપો એ કે શું કરાવું? અરે કે બ્યુટી પાર્લરમાં જવું, મેકઅપ કરાવું, સરસ મજાનો મારો ચહેરો થઈ જાય. એ કે બ્યુટી પાર્લર બીજું? અરે બ્યુટી પાર્લરમાં ધારો ને એ બધું થાય. હું ધારો એ બધું થાય? તો ઓલા ખીચામાંથી 20000 રૂપિયા આપ્યા કે આ 5ની જ જરૂર છે, 20 શું કામ આપ્યા? એ કે ધારો એ બધું થતું હોય તો થોડીક જીભાઈ ટૂંકી કરાવી નાખ. મૂળ જરૂર એની છે. બ્યુટી પાર્લરની મજા હોય જવા જેવું કોક દી. પત્નીને મૂકીને પાછળથી જે સાંભળો તમે એ વાતું કરતી હોય અંદર, હા ધનુર ઉપડી જાય હો આપણને. ઓહો. એક બેન બ્યુટી પાર્લરમાં ગયા. કાકા બ્યુટી પાર્લરમાં માત્ર 3 જ વાર. હા બ્યુટી પાર્લર વાળીને દાંત આવ્યા ઘડી કે આમાં કરવું હું? તો એનો ધંધો રહ્યો એટલે એને સ્વાભાવિક રીતે પૂછ્યું કે કાપવા છે કે ચોટલી લેવી છે? ત્યારે આ બેણે કીધું કે રંગી નાખો. હસવા જેવી વાત છે પણ એ જવાબ સાચો હતો. જિંદગીને રંગી નાખો એમાં મજા છે, કાપવાય નથી અને ચોટલી નથી કરવા, રંગી નાખવામાં મજા છે. હમણાં મેં મારા ઘરને કલર કરાવ્યો, મારી બાજુવાળા બેન આવ્યો મને કે કલર બહુ મસ્ત કરાવ્યો હોય કે ઘણા સમયે. મેં કીધું હમણાં 2-3 પ્રોગ્રામ હાલી ગયા કલર થઈ ગયો. મને કે કયો કલર વાપરો? મેં કીધું એશિયન પેન્ટ. મને કે બહુ સારામાં સારો આવે. મેં કીધું સારો આવે ને? મને કે અરે અતિ ઉત્તમમાં ઉત્તમ એશિયન પેન્ટ. મેં કીધું તો પછી એટલે જ એશિયન પેન્ટ કરાવ્યું. મને કે કેટલી ડોલ વપરાણી? મેં કીધું 6 ડોલ જેટલો કલર જોઈ ગયો. મને કે તો 2 ડોલ આપો, એની ડોલ બહુ મજબૂત આવે હો. આ પણ એક ભાઈને એના ઘરના કહેતા હતા તે કે સારું થયું ને કે ભગવાને તમારી મારી જોડી બનાવી. ઓલો કે હા એ કે સાચી વાત છે, તારી મારી જોડી બનાવી. કે
એ કે જો ભગવાને મારો જન્મ ન કર્યો હોત, મને એટલી સુંદર ન બનાવી હોત, મને એટલી બ્યુટીફુલ ન બનાવી હોત, તો તમે વાંઢા જ મરી જાત ને. હવે આને કોણ સમજાવે? તું એક થોડી છે આ દિલમાં. હમણાં એક જણ ભાઈ પોલીસ સ્ટેશને જાઓ, દોડતો પોલીસ સ્ટેશને જાત. પોલીસ વાળા સાહેબને સાહેબ મને બચાવી લ્યો, સાહેબ મને બચાવી લ્યો. પોલીસ વાળા કે પણ થયું હું કોઈને મારી ના હોય કે ના સાહેબ જલ્દી મને બચાવી લ્યો, કે મારી પત્ની પાછળ ચાકુ લઈને મારી વાહે પડી છે. પણ એ કે એટલું બધું એમાં દોડવાનું ન હોય, થયું હું ડખો થયો, અરે કાંઈ નથી થયું સાહેબ, ખાલી નાનકડી વાત હતી, પણ તમે મને બચાવી લ્યો કે મારી ઘરવાળી ચાકુ લઈને મારી વાહે પડી. પણ એ કે થયું અરે સાહેબ ગીત ગવાઈ ગયું ભૂલમાં. કે હું ગીત ગાતું? અરે કે સાહેબ ભૂલમાં બેઠો તો ગીત ગવાઈ ગયું, દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા. પોલીસ વાળા કે એમાં હું મૂંઝાણો, એકવાર ચીરી લેવા દે. એ કે સાહેબ આપણે ભોઠા પડીએ ને, દિલ ચીરેથી એકનું નામ હોય, અંદર કંઈકના નામ છુપાયેલા છે, માટે તમે મને બચાવી લ્યો. પુરુષ બિચારો દુઃખી એટલો થાય, ઘરે બેઠો હોય શાંતિથી જૂના ગીત સાંભળતો હોય એટલે તરત એમ કે કોના ગમમાં છો. નવા ગીત સાંભળે તરત પાછું એની પત્ની આપણને કે ક્યાં લફરા ચાલુ કર્યા. બોલ ગીત નો સંભળાય શાંતિથી. અને એમાંય બેનો જે સિરિયલમાં ઉપાડા લીધા, વાત પૂછો માં. હાંજ પડે ને ટીવી સામે જેમ ગોઠવાઈ જાય. મારા ઘરના હમણાં મને કહેતા, મને કે અનુપમાનું શું થાય? મેં કીધું એનું જે થવું હોય થાય, પેલા મારું તું કર. અનુપમા ભૂખે નહીં મરી જાય, હું અહીંયા તડપીને મરી જાય. એક બેનને કંઈક શરીરમાં નબળાઈ આવી ગઈ, ડૉક્ટર પાસે બતાવવા ગયા, ડૉક્ટરે દવા બોવા લખી દીધી, પાછા ઘરે આવ્યા. ડૉક્ટરોની મજા હોય. હા, ડૉક્ટર પાસે બેઠો ને આનંદ આવે. બેન ડૉક્ટર પાસે બતાવીને ઘરે આવ્યા ને એટલે એના પતિએ પૂછ્યું કે ડૉક્ટરે શું કીધું? એ કે ડૉક્ટરે કીધું હવા ફેર કરવાની છે, તો આપણે ક્યાં જાશું? એનો ઘરવાળો કે તો હવે બીજા ડૉક્ટર પાસે જાશું. મારો ભાઈબંધ છે એને ધાધર થઈ, આ રોગ એવો છે ને ઘડીકમાં જાય નહીં, ધાધર થઈ ડૉક્ટર પાસે ગયો એટલે ડૉક્ટરને કે સાહેબ આખા શરીરમાં ધાધર નીકળી. ડૉક્ટર કે ઓહો કે ધાધર થઈ? કે હા સાહેબ આખા શરીરમાં ધાધર નીકળી ગઈ. કે શું કરું? ડૉક્ટરે આમ ડબ્બો ખોલીને 3 ટીકડી આપી. કે સાહેબ આ દવા લેવાથી કે ધાધર વહી જાય? ડૉક્ટર કે ના. તો એ કે શું થાય? કે નખ વધશે, તને ખંજવારવાની મજા આવશે. ધાધર નહીં જાય, ખંજવારવાની મજા આવશે. બોલો લ્યો, ડૉક્ટરોની મજા આવે. અમારે એક હોસ્પિટલ બની સરસ મજાની, એટલે ત્યાં એક પેશન્ટ આવ્યો, હું ડૉક્ટર મારા ભાઈબંધ એટલે એની પાસે બેઠો હતો. એ કે જાઓ, એ કે રિપોર્ટ કરાવી આવો. રિપોર્ટ કરાવીને આવ્યા. પછી ડૉક્ટરે આમ રિપોર્ટ જોયું, ચશ્મા ઊંચા નીચા કર્યા. એ કે આમ તો કાંઈ છે નહીં, પણ આપણે એક 2 બાટલા ચડાવી દઈએ. એટલે સ્વાભાવિક મેં સાહેબ ભાઈબંધ એટલે મેં કીધું સાહેબ એને કાંઈ છે નહીં, બાટલા હું કામ ચડાવવા? મને કે એને કાંઈ નથી, આનું તો વેરેન્ટેજ ચડે ને. માટે કે દાખલ થઈ જાઓ. હા, અને ડૉક્ટરો બધા હોય ને એ બધા સવારમાં વોકિંગ કરવા નીકળે. એમાં 6-8 ડૉક્ટર વોકિંગ કરવા મારે ડેઈલી નીકળે. એમાં એક ડૉક્ટર નો આવ્યા, એટલે કલાક મોડા આવ્યા. એમ આવ્યા ખરા પણ 1 કલાક મોડા આવ્યા. બીજા ડૉક્ટરે કીધું કાં સાહેબ કે આજે 1 કલાક મોડું થઈ ગયું આવવામાં? અરે કે સવારના પોરમાં આજે ઉઠ્યો ને ત્યાં પેશન્ટ આવ્યું, ઇમરજન્સીમાં ઓપરેશન કરી નાખવું પડ્યું. બીજા ડૉક્ટર કે ઓહો એટલું બધું સિરિયસ હતું? કે ના, તો એ કે ઓપરેશન ન કર્યું હોત તો કલાકમાં પાછું હાજુ થઈને ઘરે વયો જાય એમ હતો. આવ્યો એ ભેગું વેતરી નાખ્યો. પણ મજા છે ડૉક્ટરોની. ભગવાન કરે બહુ ડૉક્ટર પાસે બોલાવે નહીં આપણને, પણ મજા ડૉક્ટરોની મજા. એક ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર હાર લઈને ગયા, બહુ જૂની જોક્સ છે પણ સારી છે, મજા આવશે તમને. અને ન આવે તો સાંભળજો. એમ આમાં વેચેલ માલ પાછું આપણે રાખતા નથી. ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં હાર લઈને ગયા એટલે પેશન્ટે પૂછ્યું કે સાહેબ હાર કોના માટે છે? કે ઓપરેશન સક્સેસ થાય તો મારા માટે, બાકી તું તો છે જ ને. અમારા મગજના એક ડૉક્ટર છે ત્રિવેદી સાહેબ,
તો હમણાં એની હોસ્પિટલ લઈ ગયો, ડૉક્ટર છે ભાગતા હતા, દોડતા હતા આખી હોસ્પિટલમાં. કાં સાહેબ દોડો? મેં કીધું અરે મને કે પેશન્ટ ભાગી ગયો. અરે મેં કીધું પેશન્ટ એટલા દુનિયામાં રોગ થાય, એકાદું પેશન્ટ પાછું આવશે. મને કે નહીં કે આ પેશન્ટને પકડવું જ છે. પણ મેં કીધું થયું હું? મને કે મગજની સર્જરી કરાવવાની છે, મારો બેટો અહીંયા આવે ને વાર કાપીએ ને ત્યાં ભાગી જાય. ખબર નથી પડતી કે ડૉક્ટર છું કે બાબર છું. કે વાત પૂછો, અમુક પેશન્ટો એવા અઘરા હોય, ભૂકા કાઢી નાખે, ડૉક્ટરની ડગરી સટકાવી દે. પણ મજા છે. જ્યાંથી મેં પહેલાં વાત કરી એમ જ વિરામમાં વાત કરું, જ્યાંથી મોજ મળે ત્યાંથી લૂંટતી રહેવી અને સદાય મોજની ખોજમાં રહેવું. એક બેન એના પતિને પૂછતા હતા કે તમે કે મરી જાઓ તો ક્યાં જાઓ? ઓલો કે ગાંડી સ્વર્ગમાં જાઓ. એ કે સ્વર્ગમાં તમને શું મળે? અરે એ કે સ્વર્ગમાં અપ્સરાઓ નૃત્ય કરતી હોય એવી અપ્સરાઓ મળે. એ કે સાચી વાત. પત્નીઓ અમે સ્ત્રી છીએ, સ્ત્રી એ ગુજરી જાય તો ક્યાં જાય? કે તમે સ્વર્ગમાં જ જાઓ, કે બીજે ક્યાંય ન જાઓ. તો કે અમને ત્યાં શું મળે? કે તને નથી ખબર? કે નહીં. કે તમને ત્યાં વાંદરું મળે. ત્યારે બેને કીધું કે તમારે કેવું સારું, અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા, અમારે અહીંયા વાંદરું ન્યાય વાંદરું. પણ સહજમાં જીવ જો અર્થથી કદી ઈશ્વર મળતા નથી અને બધી પાર્વતીઓને શંકર નથી મળતા. હા, ઘણાને પોઠિયા બટકી જાય. કવિ શ્રી સાઈરામ દવેની રચના કે સહજમાં જીવ જો અર્થથી કદી ઈશ્વર મળતા નથી, બધી પાર્વતીઓને શંકર નથી મળતા, પિતા પર્વતનું ઘર છોડી નીકળતી પીવું માટે કાંઠારી નદીઓને સાગર નથી મળતા, અને અમોને એવડા મોટા હૃદય બક્ષ્યા છે પ્રભુએ કે અમારું કાળજું કાપે એવા ખંજર નથી મળતા, અને કસોટી એની થાય જે સત્ય ઉપર જીવે છે, અને જૂઠાણા જીવને ઈશ્વર તણા મંજર નથી મળતા, અને બધા ઘરના સદસ્ય સાંજનું ભોજન કરે જો સાથે, બધા ઘરના સદસ્ય સાંજનું ભોજન કરે જો સાથે, શહેર આખામાં ઘર 15 નથી મળતા. અરે કવિ થવું કિસ્મત છે, કુદરતની કરામત છે, પણ સાંઈ બધાને શબ્દ એટલા સુંદર નથી મળતા. આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલને લાઈક કરજો, પાછા ધીમેકથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા, ધીમેકથી એટલે કેવું પડે, બાકી અટાણે એટલું ઝડપી થઈ ગયું કરવાનું હોય મારો વિડીયો શેર ને બીજાનો થઈ જાય. સ્પીડ વધી ગઈ ને ભાઈ. હમણાં એક બાપાએ એના દીકરાને કીધું કે બટા એ કે આ રમીલાનો નંબર ક્યાં આવ્યો? અરે એ કે પપ્પા ભૂલ થઈ ગઈ, રમેશનો મોકલતો હતો. એ કે રમીલાનો વયો ગયો. એ કે કાંઈ વાંધો ને, તારી ભૂલ થઈ ગઈ એમાં અમને ખબર તો પડી ને, તું ક્યાં ક્યાં લંગરિયા નાખે છે. પણ હસતા રહેજો, મોજમાં રહેજો ને સદાય ખોજમાં રહેજો. જીવનની અંદર કામકાજની ખોજ. બાકી આ જુવાનિયા બેઠા એને ખોજમાં રહેવાનું કહે તો આપણને કાલ સવારે કે તમે જ કીધું તું ખોજમાં રહેજો, ખોજમાં રહેજો, ખોજમાં રહેજો. હા, પણ તમે સમજો એ ખોજ નહીં, અટાણે ડબલ મિનિંગ વધારે થઈ ગયા બધાને. હું ભજીયા ખાવા એક જગ્યાએ ગયો, મને ભજીયા આપ્યા, મને કે આ ચટણી લ્યો કે અમારા હોટલની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચટણી છે. કે મેં કીધું એવી ખાસિયત? અરે મને કે આ ગુજરાતમાં તમને આવી ચટણી ક્યાંય ન મળે, અમારા ભજીયારે તમે ચટણી ખાઓ આની અસર તમને પાછળથી થાય. બોલો આપણે શું સમજવાનું? પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.